ઓલો ક્યાંનું સમજાણું, તે લાફો માર્યો તો અહીંયા રેતીમ લખ્યું, અને બચાવ્યો તો પથ્થર ઉપર, એ પાછું કોતરીને લખ્યું. તે શું કારણ? એ કે કાંઈ નહીં. એ કે ના એવું નહીં કે, એ કે રેતમાં લખ્યું ને તો લહેરો આવે ને તો ભૂસાઈ જશે. ક્યારેય દોસ્તીમાં, સગા સંબંધીમાં, વૈષ્ણવમાં આવું કાંઈ થાય ને તો રેતીમાં લખવું એટલે ભૂસાઈ જાય, એટલે મનમાંથી નીકળી જાય, એટલે બેયને એકબીજા તરફ દ્વેષ ન રહે. પણ જો કોઈ સારું કરે, જો આપણને સારા રસ્તે લઈ જાય, જો આપણને સારા વિચારો આપે, જો આપણને એનો સંગ કરાવે, તો પથ્થરની લકીર બનાવી દેવી. કે આપણે ન હોય ને તો એ પથ્થરની લકીર કે ભયબંધી આવી હોય. આ દાખલા એટલે કે કોઈ દૂતી બને કે ઠાકોરજી પુષ્ટ કરાવો, હું ભેગી આવીશ, હું આજ્ઞા લઈ દઈશ, મારા ઝાંપીજી લઈ જાજો. મારા વાલા રાહ આપે ને એ દૂતીને ભૂલતા નહીં. અને જે દુસંગ આપે ને, એકલા થવાની બીક ન રાખતા, અસંગ રહેજો. સંગ ન મળે તો કાંઈ નહીં, પણ દુસંગમાં ન જાતા. મેં બહુ જોયા લોકોને દુસંગમાં જાય અને પછી આપણને કહે મેં જય શ્રી કૃષ્ણ મારું વાલા, જય શ્રી કૃષ્ણ. બોલો વલ્લભાધીશ. દસમ સ્કંદ જીજીને દંડવત સ્મરણ. આ તો એટલો થાક લાગ્યો બાપા, આવો ટ્રાફિક મેં તો જિંદગીમાં નથી જોયો. નારદજીએ પ્રેમ સ્વરૂપનું ત્રીજું લક્ષણ બતાવ્યું. સૂક્ષ્મતરમ પ્રેમ સ્વરૂપમ. પ્રેમ સ્થૂળ શરીરમાં નથી કે સ્થૂળ ઇન્દ્રિયોમાં નથી. શરીરમાં ઇન્દ્રિયોમાં શું છે? મોહ છે. મોહ તમને એ વસ્તુ મળી જાય ને એટલે છૂટી જાય. જો આજે આ ગમે એટલો પ્રેમ હોય, પણ એકની વ્યક્તિ હારે રહેતા હોય ને તો શરૂઆતમાં જે પ્રેમ હોય ને એ પછી સ્થિર થઈ જાય, વધે નહીં. ઠાકોરજી ઘરમાં બિરાજતા હોય ને ઉત્તરો ઉત્તર તમારો પ્રેમ ઠાકોરજીમાં વધતો જ જાય. આ એની વિશિષ્ટતા છે. તે આત્મામાં ઝંકૃત થયેલા ઊંડાણમાં જાગૃત થાય. જો મોહ છે શરીરનો છે અને પ્રેમ છે આત્માનો છે. ચંદ્ર સરોવરમાં માં એકવાર જારીજી ભરતા હતા ને તો અમે કીધું માં બહાર જાય. એ કે કાં બાપા? મેં કીધું આપ જારી. એ કે તમે તો બધા મારા આત્માના સંબંધી છો ઈલા, બાકી બધા દેહના સંબંધી છે. બહાર જવાની જરૂર નથી. સાડી પહેરી છે બધા હાથ અડાડો તો આત્માના સંબંધી. તે આત્માના ઝંકૃત થયેલા ઊંડાણમાં જાગૃત થાય છે. એનું સ્વરૂપ શબ્દોથી દેખાય. પ્રેમને શબ્દોની જરૂર નથી. શબ્દો ક્યાં વાપરવા પડે? મોહ હોય ત્યાં. બાકી આંખો મેં ઈશારે હો ગઈ. તમે આઈ લવ યુ કહો ને એટલે પ્રેમ પૂરો થઈ ગયો. તમારું બિહેવિયર જ કહી દે, એને આઈ લવ યુ કહેવાની જરૂર નથી. એનું સ્વરૂપ શબ્દોથી દેખાતું નથી. એનું સ્વરૂપ વર્તનથી પણ દેખાતું નથી. એનું સ્વરૂપ કેવળ હૃદયથી અનુભવાય છે, મહેસૂસ કરીએ છીએ. આવા અનેક લક્ષણો નારદજીએ નારદ ભક્તિ સૂત્રમાં આવ્યા છે. આવો પ્રેમ એ જ આપણા મનમાં જગત માટે જાગે છે. તે જો જગદીશ માટે જાગે તો આપોઆપ આપણું મન તેમાં નિરુદ્ધ થઈ જાય.
જગતને પ્રેમ કરવો બહુ ગમે. જો આનું હું કેટલું રાખું, પણ આજે મને એને જય શ્રી કૃષ્ણ ન કર્યા. લે કર જા જગતને પ્રેમ. આજે અહીં આવી પણ એણે કીધું કે હાલો એલા આંટી અમે બધા બહાર જઈએ છીએ અમારી ભેગા. કર પ્રેમ કર. એ જ વસ્તુ પ્રભુ આપણે કેટલો પ્રેમ કરીએ એના કરતાં એ આપણને અનેક ગણો કરે છે અને મહેસૂસ કરાવે છે. મોહ છે ને ત્યાં અપેક્ષા છે, અને પ્રેમ છે ને ત્યાં લેના દેના બંધ હે ને ફિર ભી આનંદ હે. આવો પ્રેમ જે આપણા મનમાં જગત માટે જાગે, તે જો જગદીશ માટે જાગે તો આપોઆપ આપણું મન તેમાં નિવૃત્ત થઈ જાય. ચિત્તને નિવૃત્ત કરવા માટે યોગીઓને પ્રાણાયામ કરવા પડે, પરંતુ ભક્તના હૃદયમાં જ્યારે ભગવાન પ્રત્યે પ્રેમ જાગે છે ત્યારે તે આપોઆપ નિવૃત્ત થઈ જાય. યોગોની જેમ આપણે તપ ને ઓલી રારંધ્ર ને આન તેને કશું નહીં. આપણા ઘરે આપણા માથે આપણા ઠાકોરજી બિરાજતા હોય તો ક્યારે પ્રેમ થઈ જાય છે ખબર પડતી નથી. જ્યાં પ્રેમ જાય છે ત્યાં પ્રાણ જાય છે, ત્યાં મન જાય છે. જ્યાં પ્રેમ જાય છે ત્યાં શરીર જાય છે, ત્યાં ઇન્દ્રિયો જાય છે. આમ અનાયાસે તે સર્વનો નિરોધ થઈ જાય છે. આપણામાં કાંઈ પ્રયાસ જ નથી કરવા પડતા. આપણા ઘરે પ્રભુ પધાર્યા ને ત્યારે હજી આપણે નોકરી કરતા હતા, છોકરા નાના હતા, ટાઈમમાં થતા હતા, હજી આમ વોટ મારતા હતા, પોસ્ટ માસ્ટર તરીકે હોશિયારીમાંથી હાથ નહોતા કાઢતા. પ્રભુને ખબર હતો ધીરે બાપુડિયા ધીરે. એણે ધીમે ધીમે શું જાદુ કર્યું મને તો હજી ખબર નથી પડતી. 2 મહિનામાં મસ્ત ફ્લેટ ને 2 મહિનામાં નોકરી છોડી દીધી. 2 મહિનામાં દીકરો જે લાયક નહોતો અમેરિકા વયો ગયો, અને 2 મહિનામાં ટાઈમમાં થતી. આ કોની કૃપા? આપણા સુખનો વિચાર આપણા ઠાકોરજીએ કર્યો. આપણે તો મનમાં હોશિયારી જ કરતા હતા. દૂધ મિશ્રી અને સૂકો લીલો મેવો ધરાવીને રાજી થઈએ. ઠાકોરજી 6 ને 10 જાગે ને 7 ને 10 અનોસર હોય. ઈલાબેન 7:30 થાય એટલે પેતરા કરીને ચાવી લઈને કાઇનેટિક લઈને ઓફિસ. સ્વપ્નમાં નહોતું વિચાર્યું કે હું જોબ છોડી દઈશ. સ્ટેટસ, માન, મર્તબો, પ્રતિષ્ઠા, પૈસા બધા આમ બેન બેન મેડમ મેડમ. પ્રભુને ખબર હતી ને, અને હું પરાણે જ લાવી હતી. મને 1% ઈચ્છા નહોતી ઠાકોરજી પધારે. મારા હાડા હાથે જાઓ ને, મને કોઈ જે કે ભગવદીઓ, મેં કીધું હજી વાર છે. એક ભગવદીએ કીધું કે આમાં લખી દે તું 100 વર્ષ જીવવાની છે. મેં તો એવી થોડી ખબર પડે તો શું હાલી નીકળી, શનિવાર છે. અને એ મિરેકલ એવો થયો છે ને કે મારે અહીં વ્યક્ત નથી કરવું, પ્રગટ કરે. અને પ્રભુ ઘરે પધાર્યા. પછીની તો કઈ વાત. વ્રજ વિહાર. કાલે આપણે વૃંદાવનમાં મીરાબાઈના મંદિરની વાત કરી. હવે આજે ભતરોડ બહુ સરસ છે. પગથિયા ચડીને ઉપર જવાય છે, બાજુમાં અક્રૂર ઘાટ છે. એટલી હવેની નથી ખબર, મેં તો લગભગ આ 25-30 કે 35 વર્ષ પહેલાં. હવે તો ઘણું બધું વ્રજમાં એવું થઈ ગયું છે ને, આ રસ આવી ગયા એટલે રસ વયો જાય. જો ગામડામાં તમે જાઓ ને તો 3 માળના પાકા મકાન હોય ને, એસી હોય ને, તમને ત્યાં પેલું ફ્રીજ હોય ને, આ તે, તો તમને ફીલ સારું ના થાય. પણ તમે જાઓ એટલે ડેલી બંધ મકાન હોય ને, ગાય હોય ને, ઓલો ચૂલો હોય ને, તમે જુઓ તો એવું બધા તોરણ બાંધ્યા હોય ઓલા મોતીના ને, તમે ફીલ કરો. તો વ્રજમાં જ્યાં જ્યાં બધું આરસ નથી ને ત્યાં ફીલ કરીએ છીએ કે હા આ જ કૃષ્ણએ અહીંયા આ જ લીલા કરી છે. તો આવ્યું ભતરોડ. આને ભોજન ટીલો પણ કહે છે. મથુરાના આંગીરસ બ્રાહ્મણો યજ્ઞ કરતા હતા.
એક વિપ્ર પત્ની પર કૃપા કરતા પ્રભુએ ભોજનની યાચના ગોપો દ્વારા કરે. કર્મળ જળ લોકોએ ન આપ્યું કે ના ભગવાન માટે છે, પણ ભગવાન મંગાવે છે તો ભૂલી ગયા. ઓલા 50 વર્ષ પહેલાંની વાત છે. એક વૈષ્ણવ સૌરાષ્ટ્રમાં હતા. હવે એને પૈસા નહીં એટલે એણે નક્કી કર્યું કે જ્યારે ભેગા થાય ને ત્યાં લીલી પરિક્રમામાં જાવ. કોઈક મહિને 10, કોઈક વાર 2, કોઈક વાર 1. હવે ભેગા થયા એટલે કે હવે લીલી પરિક્રમામાં જાવ. આ તો અમે નાના હતા ત્યારની વાત. હવે એ જમાનામાં ખેરોગ એટલે ક્ષય હવે એના સામે જ રહેતા હતા. એટલે ગામડામાં છે ને એકબીજાને પ્રેમ બહુ. એટલે એને તાવ આવે ઉતરે નહીં, દવાખાને તોય કાંઈ વૈદ્ય કીધું કે ભાઈ નાડીમાં કાંઈ છે નહીં. પછી એકવાર એને લોહીની ઉલટી થઈ એટલે શેરના દવાખાને લઈ તો બધું તપાસ કરતાં ડૉક્ટરે કીધું કે આ તો 2nd સ્ટેજમાં ટીબી છે, હવે તમારે અહીંયા રહેવું પડશે મહિનો. તો હવે રે એટલે પૈસા ના થયા, આ બેની સ્થિતિ હરખી. એટલે ઓલા એ કીધું કે અમે કાલે, એ કે ના અહીંથી ન લઈ જવા દે, આમની પરિસ્થિતિ લોહીની ઉલટી થઈ. તો ઓલા બેને કીધું હું ઘરે જઈને પૈસાને, એટલે ઘરે આવ્યા તો બોલાવ્યા. એ કે વીમો આવું થયું છે, એ કે દવા કરાવો, કે તને તો ખબર છે આપણા બેને. તો ઓને જે લીલી પરિક્રમા માટે પૈસા ભેગા કર્યા બધા એને આપી દીધા. કે વીમો, એ કે હાજા હશે નર તો ફરી વસાવશે ઘર, મહારાણીમાં બોલાવશે ને તો ફરી જવાશે. હવે ઓલી તો બિચારી ગઈ ને મહિનો ત્યાં રહ્યા ને આટલી બધી દવા ને ઇન્જેક્શન ને પછી બધું ઘણું સરસ. પછી ડૉક્ટરે કીધું કે આમને તમે ગાયનું તાજું દૂધ ના, કે ભાઈ એ તો બધું છે અમારે, કે તમે ગામડે રહ્યો છો ને કે એ કે બસ ચોખ્ખી હવામાં રાખજો, મચ્છરો ને ગંદકી ને પેલું છાણ ને આ બધા એ કે સારું. હવે આ વર્ષાણે તો નક્કી કર્યું હતું કે આપણે ઠાકોરજી કોઈનું કોણ જેટલું કરે ને તો મણ જેટલું આપ્યા વિના રહેતા નથી. હવે આનું ધ્યાન રાખવાનું, એટલે 2 ખેતર ખેડવાના, વાવવાનું, વાવણી લણણી આ 2 માણા કરે. કોણ ઓલા એની સામે રહેતા હતા. એ વર્ષે કોઈ દી ન પડ્યો એવો સરસ વરસાદ પડ્યો અને એવું ખેતર પકાવ થયું કે દર વખત કરતાં 3 ગણું આવ્યું. હવે બધું હિસાબ થઈને મને પૈસા દેવા ગઈ. એ કે વીમો તારા કાઢ લે અંદરથી. એ કે ના, એ કે ભાઈ કે હવે બેન મારાથી ને હલાય છે, ખવાય છે, પીવાય છે, હવે કાંઈ બોલો તમને હમ છે. તો જે પૈસા દીધા તે પાછા આવી ગયા અને લીલી પરિક્રમામાં જઈ શકી. તો જુઓ, એને એવું નહોતું કે નહીં જવાય તોય વાંધો નહીં, પણ આ જે માનવતા, વૈષ્ણવતા, દીનતા, એણે કાંઈ પણ ન વિચાર્યું. 10 વર્ષથી ભેગા કરતા હતા, એણે દઈ દીધા. તો આ સાચો વૈષ્ણવ છે. પુનઃ પ્રભુએ યજ્ઞ કરતા બ્રાહ્મણોના પત્ની પાસે મંગાવ્યો. સ્ત્રીઓ તત્કાળ સામગ્રી લઈને દોડ્યા. પ્રભુએ તેનો અંગીકાર કર્યો. પાછા પતિઓની કૃતાર્થતા માટે મોકલ્યા. તેમને જોતા બ્રાહ્મણોને ભાન થયું કે આપણે ખોટું કર્યું. ભગવાનની ભક્તિ વગરના વિમુખોને ધિક્કાર છે. કુલ કુશળતા કર્મ કૃતાર્થ કરતા નથી, કૃપા ભક્તિ જ કૃતાર્થ કરે. તમે ગમે એવા સારા કર્મો કરો, તમે ગમે એવા ચતુરો, ગમે એવા તમે હોશિયાર હો, પ્રભુને એનાથી એટલું યાદ રાખવાનું, જેણે મને હોશિયારી આપી છે અમારો બાપ છે, એટલે એની સામે હોશિયારી ન કરાય. એ અમુક લિમિટ સુધી, પછી કે હવે બરાબર છે. તો કૃતાર્થ કોણ કરે? સાચી ભક્તિ. કૃપા ભક્તિ જ કૃતાર્થ કરે છે. દીનતાથી દર્શન દુર્લભ છે પ્રભુના. કહે છે પ્રભુને ભોજન ન દેવાથી આ બ્રાહ્મણ એટલે કે ચોબાજીઓ માગતા ફરે છે. આ ચોબાઓ જો ચારે બાજુ, અને બધા ચોબાનો તમે જો
એટલી બધી આમ સરસ હોય ને, ઘરે આમ ઠસ્સા થઈને રહે ખાવું પીવું ને, કારણ કે એણે ભગવાનને જમાડ્યા. તો ભગવાન કે તમારે ક્યાંય નહીં જવાનું, અને ચોબાઉન કે તમે ના પાડી તે ફરો. પ્રભુને ભોજન નહીં દેવાથી આ બ્રાહ્મણ ચોબાજીઓ માગતા ફરે છે. પત્નીઓને પ્રભુને દીધું હોવાથી તેમને ઘરમાં જ બધું મળી રહે છે. અહીં ભત્રોડ વિહારીજીનું મંદિર છે, આગળ મદન ટેડ ઠાકોરજીનું મંદિર છે. બોલો વલ્લભાધીશ. મધુરાષ્ટક નૃત્યમ મધુરા બરહા પીડમ નટવરવપુ કર્ણયો કર્ણિકારિકમ બિભદવાસ કનકપીશમ વૈજંતી ચ માલાન રંધ્રાણ વેરોણ સુધિયા પુરયન ગોપવૃંદે વૃંદારમણ્યમ સ્વપદ રમણમ પ્રવિશદ ગીત કીર્તિ. આ શ્લોક સુખદેવજીની વાત બધાય જાણીએ કે 16 સંસ્કાર ગર્ભમાં કરીને જ બહાર આવ્યા, અને દોયડા જેવા બહાર આવ્યા દોયડા કે મને દુનિયાની રોલી લાગી ન જાય. હવે વ્યાસજી કે આ ભાગવત તો મારે તને દેવાનું છે, આ તો દોયડો જાય છે. શિષ્યોને મોકલા જાવ એની પાછળ અને આ શ્લોક બોલજો, બરહા પીડમ નટવર. બધા દોયડાના આ શ્લોક બોલે, આમ ઊભા રહી ગયા, કારણ કે એ નિરાકારમાં માનતા હતા. અને આ સાકાર હજી કહો એ કે હજી સાંભળવું હોય તમારા પિતાજી વ્યાસજી પાસે આવો. વ્યાસજી પાછળ જ આવતા હતા, હે પુત્ર હે પુત્ર. તો ઓલા વૃક્ષો કહેતા હતા કે હું હે પુત્ર કરો છો, અમારી આમ જુઓ, અમે ટાઢ તડકો બધું વેઠીએ છીએ, ફળ આવે છે તો અમે ખાઈએ છીએ કે તમે બધા ખાઓ છો? અમને તો પથરા મારે છે તો અમે મીઠા ફળ જ દઈએ છીએ. છાંયો હોય છે અમે લઈએ છીએ કે બધાને દઈએ છીએ? તો હું હે પુત્ર કરીને દોડો છો. એ કે હજી કહો, બરહા પીડમ નટવર બપો. અને પાછા આવ્યા વ્યાસજી પાસે.